આંખો બંધ કરો પહેલા. આંખો બંધ કરી હવે ફરીથી ખોલો. ખોલો ખોલો. વાર્તા ક્યાં હોય? પાછળ. તો ક્યાં હોય વાર્તા? ચોપડીમાં. બીજે ક્યાં હોય? તોડાઈ ગઈ મારી બધી વાર્તા. ચલો વાર્તા શેમાં છે? આમાં છે. પણ એને ખોલવા શું કરવાનું ખબર છે? પાસવર્ડ બોલવાનો. પાસવર્ડ બોલશો ને તો જ આ ખુલશે. આમાંથી વાર્તા નીકળશે. આંખો બંધ કરી દો અને હું જે પાસવર્ડ બોલવું એ પહેલા બોલવાનો. જોરથી બોલશો ને તો જ ખુલશે. એક જ વારમાં જોરથી. હું પહેલા બોલીશ પછી તમારે બોલવાનું. 1 2 3 વાર્તાનો ખજાનો ખોલ. ચલો ખોલ. જો વાર્તા નીકળી. જુઓ તો. બસ 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 આગળ નહીં આવો. આગળ નહીં આવો. આગળ નહીં આવો. બેસી જાઓ. બેસી જાઓ. બેસી જાઓ. નથી દેખાતું? થોડું જોવાનો ટ્રાય કરો. થોડું થોડું દેખાશે. જો એક ઝાડ દેખાયું. દેખાયું? કેવા કલરનું છે? ઓકે. પછી બીજું કશું સંભળાય છે તમને? હા, ચકલી સંભળાય. પછી બીજું શું દેખાય છે જંગલમાં? પાણી દેખાય છે. આંખો બંધ રાખવાની. આંખો ખોલશો નહીં, નહીં તો કોઈને તળાવ કે પાણી કે જંગલ કે કશું જ નહીં દેખાય. આંખો બંધ કરી દો. વાઘ દેખાય છે. અરે વાહ. હા, પછી પાણી દેખાય છે. ओके मछली तो खबर है ने मछली जल की रानी है जीवन उसका पानी है तो पानी वगर तो मछली मरी जाए पानी वगर બધા પ્રાણીઓ મરી જાય છે પાણીમાં રહેતા હોય એ બધા મરી જાય એટલે બધા ચિંતા કરવા માંડે છે પછી બગલો એવું કહે છે કે જો મને આ જ કારણથી બહુ જ દુઃખ થતું હતું હું તમને બધાને મારી આંખની સામે કેવી રીતે મરતા જોઈ શકું તમે બધા મારાથી નાના છો મારી સામે રમો છો મોટા થયા છો અને પાણી આ દુકાળ પડશે તો શું થશે ત્યારે કરશનો પૂછે મામા એક વાત પૂછું તમને ક્યાંથી ખબર પડી કે આ દુકાળ પડવાનો છે એવું તો બગલો શું કહે છે ખબર છે તમે બધા છે ને પાણીમાં રહો છો હું તો પાણીમાં રહું અને ઉડતો ઉડતો બહાર બી જઈ શકું તો હું જ્યારે બહાર ગયો ને ત્યારે મને મારા જેવા બીજા બધા જે ઉડી શકે ને પાણીમાં રહી શકે એવા પક્ષીઓ હતા ને એમના દ્વારા ખબર પડી એ રોજ તમે માછલી લઈ જાઓ છો આજે મને ના લઈ જાઓ હું તો કેટલો નાનો છું આમ તેમ એવું બધું કરીને આમ મસ્ત બગલાને કટાઈ દીધો પછી બગલાને એવું કીધું કે આજે મને લઈ જાઓ તો બગલો કે સારું ચાલ આજે તારો વારો આજે આપણે કોઈ માછલી નથી લઈ જતા આજે આપણે કરસલાને લઈ જઈએ બરાબર કરસલાને કીધું ચાલ આવી જા તો બેસી જા મારી પાછળ કરસલાએ શું કર્યું બેસી ગયો પણ કરસલો પડી જાય ને એટલે કરસલાએ શું કરેલું બગલાને આમ પકડી લીધેલો પણ કયા હાથથી પકડ્યો હશે કેટલા બધા હાથ છે એના તો બધા તો પછી પેલો કાતર વાળો હાથી તો કપાઈ ના છે બગડો તો જેમાં કાતર જેવું નથી ને એના જે આગળના બે હાથ કાતર વાળા છે જે બધું કાપી શકે એ હાથ નહીં પેલા જે આપણા પછી એ બધી માછલીઓ પૂછે છે કે તું શું કર્યું આ કે જે આપણને બચાવતા હતા એને જ મારી નાખ્યા એટલે પછી પેલો શાંતિ રાખો તમને કહું એક વાત તમને ખબર છે કે બગલા મામાએ શું કર્યું આપણી સાથે બગલા મામાએ શું કર્યું હા એટલે એને શું કહેવાય મારી તો નાખ્યું પણ એને કહેવાય શું વિશ્વાસઘાત કર્યો બરોબર આ અહીંયા આપણી વાર્તા પૂરી થાય છે પણ મને છે ને એવું લાગે છે કે તમે લોકો વાર્તા લખો ને તો બહુ મસ્ત લખો હે ને તમને બધાને તો કેટલા બધા જવાબ આવડ્યા વાર્તાના તો જાણે એમ વાર્તા આખી મોઢે જ હોય એમ તો તમે લોકો શું લખો સપોઝ ના ગમે તો કરસલાઈ શું કરવાનું બગલાને શું કરવાનું મારવાની સમજાવવાનું હતું ચાલ હવે તું બગલા મામાને સમજાય બગલા મામા તને મારવાના છે તું બગલા મામાને સમજાય ચલો અમે બંને કરસલા છીએ હા આ કરસલો દેખાવનો હા હું સાચો કરો છું હા ચાલો હવે જો એ શું કહે છે કે સમજાવવાનું હતું મારવાનો નતો બરોબર ને તો શું સમજાવી શકાય આપણે
બગલાને શું સમજાવાય? ચાલો આપણે બગલાની પાછળ તો જઈએ થોડા. નજીક 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 આવી ગયા. હવે બગલા મામાને પૂછીએ. બગલા મામા, બગલા મામા પ્રાણીઓને શું કહેતા? સોરી એટલે શું? સોરી એટલે માફી માંગવી. પણ માફી ક્યારે માંગી શકાય? જ્યારે ભૂલ કરી હોય ત્યારે. ભૂલ તો બધા જ કરે, પણ બધા ભૂલ કરવા વાળા લોકો સોરી ના બોલે. સોરી કોણ બોલે? જેને જેને અંદરથી એવું ફીલ થાય ને, જેને અંદરથી એવું થાય. આપણે હૃદય પર હાથ મૂકેલો ને હમણાં આપણી પ્રાર્થનામાં, બરાબર? આપણા હૃદયમાં આપણને એવું થાય કે જ્યારે આપણે કંઈક કામ કર્યું છે, ખોટું કર્યું છે, તો આપણે શું બોલીએ? સોરી. તો આપણી વાર્તાનું નામ શું હતું? બળ કરતા બુદ્ધિ ચડે. હવે બળ એટલે શું? બેસી જાઓ, ચલો. થેન્ક યુ. થાય તો આપણે શું કરવાનું? સામે ખરાબ નહીં કરવાનું. શું કરવાનું? વાતચીત કરવાની. અને જ્યારે આપણને આપણી ભૂલ સમજાય, આપણને પ્રાયશ્ચિત કરવું હોય, તો શું કરવાનું? પ્રાયશ્ચિત કરવા માટે શું કહેવાનું? જોરથી બોલો. માફી માંગવાની. તો તમને આ વાર્તામાં મજા આવી? કેટલી મજા આવી? શું ગમ્યું? વાર્તામાં શું ગમ્યું? વાર્તામાં ઓકે. સરસ.